મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. 6 ફેબ્રુઆરી કરંટ અફેર્સ 2025. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. તો પ્રશ્ન 1, હાલમાં કયા દેશની સરકાર કર્મચારીઓને અઠવાડિયા કામ કરવાના કલાકો ઓછા કરવાનો ફેસલો કર્યો? સ્પેન. તો સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ, કરન્સી છે યુરો. પ્રસ્તાવ પ્રમાણે કલાકનો સમય 40 કલાકથી ઘટાડીને 33.5 કલાક કરવાનો ફેસલો કર્યો છે. પ્રધાનમંત્રી છે સ્પેનના પેડ્રો સાંચેઝ. પ્રશ્ન 2, હાલમાં કોણ દેશના યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલથી બહાર થયા છે? તો અમેરિકા ક્યુબાના ગ્વાન્તાનામો બે પ્રવાસીય બંદીગૃહ સ્થાપિત કરશે. ગૂગલ મેપ્સ અમેરિકા ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલ્યું છે. અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લગાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પર પ્રતિબંધ લગાવવાનો કાર્યકાળ આદેશ આપ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ક્રિપ્ટો કરન્સીને સમૂહ બનાવવાની મંજૂરી આપી. શોન કરણને અમેરિકાના સિક્રેટ સર્વિસ ડાયરેક્ટર નિયુક્ત કર્યા. અને ક્વાડ દેશોમાં વિદેશ મંત્રીઓની બેઠક અમેરિકામાં થઈ અને માર્કો રૂબિયો યુક્રેનના વિદેશ મંત્રી બન્યા. હાલમાં કયા દેશના વિશ્વના બીજો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા દેશ બન્યો? તો ભારત. દક્ષિણ આફ્રિકાને હરાવીને આઈસીસી અંડર-20 મહિલા વર્લ્ડ કપ જીત્યો. ભારતે વિદેશો ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. 2024ના સાયબર હુમલામાં સૌથી મોટો વધ લક્ષિત દેશ ભારત બન્યો. દુનિયામાં નંબર 1 પર. તો તમે કોમેન્ટ કરજો. દુનિયાનો સૌથી મોટો રેલ મેટ્રો નેટવર્ક દેશ ભારત. ત્રીજો દેશ ભારત બન્યો. ભારત 2023માં છઠ્ઠો સૌથી મોટો કપડાં અને પરિધાન નિર્યાતક દેશ બન્યો. ભારતે વિદેશી મુદ્રા ભંડાર વધીને $709 બિલિયન થયો. ભારત 2023-24માં સર્વાધિક કોલસા ઉત્પાદક દેશ બન્યો. ભારત બાયો બિટ્યુમિનસ રાજ્ય માર્ગનું ઉદ્ઘાટન નાગપુરમાં થયું. પ્રશ્ન 4, હાલમાં આઈસીસી ટી ઇન્ટરનેશનલ રેન્કિંગમાં કોણ ટોપ પર છે? ડેવિડ હેડ્સ. પ્રશ્ન 4, હાલમાં વૈશ્વિક ઘરગથ્થુ ઉડાન ભાર રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ભારત. તો 84% અંદર ભારત પ્રથમ પર છે. 84.4% ભારત પ્રથમ પર. 84.1% અમેરિકા બીજા પર છે. 83.2% ચીન 2 પર છે. 3 પર છે. તો ભારત અને ચીન વચ્ચે અમેરિકા આગળ વધી ગયું છે. ભારત ચીન અને અમેરિકા કરતાં પણ આગળ વધી ગયું છે. હાલમાં ટેનિસ ખેલાડીઓને પેશેવર ટેનિસથી સંન્યાસની ઘોષણા કરી. તો સિમોના હાલેપ. પ્રશ્ન 7, હાલમાં ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મહારાષ્ટ્ર. કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. મહારાષ્ટ્રના એફડીએ હોમિયોપેથિક ચિકિત્સકોને એલોપેથિક દવા લખવાની મંજૂરી આપી. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી મુંબઈ સડક સુરક્ષા અભિયાન 2025નું ઉદ્ઘાટન થયું. મહારાષ્ટ્ર સરકાર વિદ્યાર્થીઓને પુસ્તક ભણવાની સંસ્કૃતિ પ્રોત્સાહન આપવા માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું. ભારત પ્રથમ બાયો બિટ્યુમિનસ રાષ્ટ્રીય માર્ગનું ઉદ્ઘાટન નાગપુરમાં થયું. 3 દિવસીય ભારતીય વિશ્વ હિન્દુ આર્થિક મંચનું ઉદ્ઘાટન મુંબઈમાં થયું. અશ્વિની ભીડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પ્રધાન સચિવ નિયુક્ત કર્યા. હાલમાં કોણ જીએસએમના કાર્યવાહક અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા? તો ગોપાલ વિઠ્ઠલ. હાલમાં કોણ જીએસએમના કાર્યવાહકના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા? તો ગોપાલ વિઠ્ઠલ. જીએસએમનું નામ છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન એસોસિએશન. સોની ગ્રુપના હીરોકે ટોકોને અધ્યક્ષ સીઈઓ નિયુક્ત કર્યા. બીસીએસના
મહાનિર્દેશક રાજીવ નિર્વાણ નિયુક્ત કર્યા. BCAનું પૂરું નામ છે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી. હિસાશી ટેજકોની મારુતિ સુઝુકીના MD અને CEO ફરીથી નિયુક્ત કર્યા. લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમના સેન્ટરના નવા ડાયરેક્ટર M. મોહન બન્યા. નીરજ પારેખને રિલાયન્સ પોર્ટના MD અને CEO નિયુક્ત કર્યા. ન્યાયમૂર્તિ આલોક આરાધ્યાને બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શપથ ગ્રહણ કર્યા અને મહેશ કુમાર અગ્રવાલને BSFના આંતરિક પોલીસ મહાનિરીક્ષક નિયુક્ત કર્યા. ધનંજય શુક્લા ICAIના નવા અધ્યક્ષ બન્યા. હાલમાં ચીફ ડિઝાઇન માટે NILIT ઉત્કૃષ્ટ કેન્દ્ર ઉદ્ઘાટન ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો નોઈડા. ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયના સચિવ કૃષ્ણન પોચ ફેબ્રુઆરી 2025 નોઈડામાં ચીફ ડિઝાઇનમાં NIL ઉત્કૃષ્ટ કેન્દ્ર ઉદ્ઘાટન થયું. NIELIT નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. પ્રશ્ન 10. હાલમાં કયા દેશ પોતાના પર્વતારોહણ નિયમોમાં સંશોધન કર્યું? તો નેપાળ. કેપિટલ છે નેપાળનું કાઠમાંડુ. કરન્સી છે નેપાળીઝ રૂપિયા. પ્રધાનમંત્રી છે KP શર્મા ઓલી. રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પૌડેલ. નેપાળમાં રાષ્ટ્રપક્ષી પશ્મિના મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો. નેપાળમાં યાલા ગ્લેશિયર તેજીથી સંકોચાયો. નેપાળ બાળ વિવાહ સમાપ્ત કરવાનું અભિયાન શરૂ કર્યું. નેપાળમાં તમુ લોહાર પર્વ મનાયો. નેપાળમાં આંતરરાષ્ટ્રીય ગુબ્બારા મહોત્સવ મનાવાયો. ભારત અને નેપાળ વચ્ચે સૂર્યગ્રહણ અભ્યાસનું 18મું સંસ્કરણ સતજંડી ખાતે આયોજિત થયું. શંકર શર્મા ભારતમાં નેપાળના રાજદૂત બન્યા. પ્રશ્ન 11. હાલમાં IIT અને ભારતનો પ્રથમ કેસર જીનોમ એટલસ લોન્ચ કર્યો છે. તો કઈ IIT? તો IIT મદ્રાસ. તો સ્વદેશી 6G ઓપ્ટિકલ ચિપસેટ C.IIT મુંબઈ સાથે ભાગીદારી કરી. IIT મદ્રાસે એશિયાની સૌથી મોટી ઉથલે તરંગ બેસનું અનાવરણ કર્યું. IIT ગુવાહાટી કેન્સર થેરાપી માટે ઇન્જેક્ટેબલ હાઇડ્રોજન વિકસિત કર્યા. IIT મુંબઈ મુદ્રા પ્રદૂષણ નિપટાવવા માટે એક બેક્ટેરિયા વિકસિત કર્યા. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં IIT દિલ્હી ભારત પર ટોપ સ્થાન પર છે અને IIT ખડગપુર QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં 2025માં ભારત બીજો સ્થાન પ્રાપ્ત કર્યો છે. IIT કાનપુરમાં અનલક્ષ્ય સ્ટેલ પ્રૌદ્યોગિકી વિકસિત કર્યો છે. પ્રશ્ન 12. હાલમાં ઇસ્માઇલી મુસલમાનોને આધ્યાત્મિક ગુરુ આખાનું 4થું 18 વર્ષ અને ક્યાં નિધન થયું? પોર્તુગાલ. પ્રશ્ન 13. હાલમાં ભારતની સરકાર વિદેશી નાગરિકો માટે કઈ નવી વિઝા કેટેગરી લોન્ચ કરશે? તો આયુષ વિઝા. પ્રશ્ન 14. હાલમાં પુષ્પલતાનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો અભિનેત્રી. 15. પ્રશ્ન. હાલમાં ડોગરીમાં સાહિત્ય એકેડમી પુરસ્કાર 2024 કોને સન્માનિત કરવામાં આવ્યો? તો ચમન અરોડા. ચંદ્રિકા ટંડને 17મો ગ્રેમી એવોર્ડ બેસ્ટ ન્યૂઝ એમ્બેસેડર તથા ચેટ એલ્બમ્સ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો. મનોજ સિન્હાને પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ પુરસ્કાર સન્માનિત કરવામાં આવ્યા. ભારત બાયોટેકના સંસ્થાપક કૃષ્ણ એલાને INSAના ફેલોશિપ 2025માં સન્માનિત કર્યા. પ્રખ્યાત કવિ ઓડિયા કવિ પ્રતિભા સત્પથીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ જીત્યો. સહી પરાજપેને પદ્મપાણિ લાઇફટાઇમ અચીવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. કિંગ ચાર્લ્સ II દ્વારા નાઇટહુડ ક્રિસ્ટોફર નોલન અને હેડહુડ એમા થોમસને સન્માનિત કરવામાં આવ્યા. વિશાખા ત્રિપાઠીને એશિયા પેસિફિક વેક્યુલર સોસાયટી દ્વારા લાઇફટાઇમ અચીવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તો પ્રશ્ન તમારા માટે હતો. હાલમાં વ્હાઇટ ટાઇગર બ્રીડિંગ સેન્ટર ક્યાં ખોલવામાં આવશે? તો મધ્યપ્રદેશ. પ્રશ્ન તમારા માટે છે. હાલમાં બ્રાઇટ ડી વેવર કયા દેશના પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ કર્યા છે? તો મેક્સિકો, ઇન્ડોનેશિયા, બેલ્જિયમ અને એક પણ નહીં.
જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહને CRPના થોડું રિવિઝન કરી લઈએ મિત્રો. જ્હોન રેડક્લિફને અમેરિકાના ખુફિયા વિભાગના પ્રમુખ નિયુક્ત કર્યા. મહારાષ્ટ્રના FDAએ હોમિયોપેથિકના ચિકિત્સકોને એલોપેથિક દવા લખવાની મંજૂરી આપી. ICC ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કમિંદુ મેળુસી જીત્યો. ચીનર વૃક્ષોને ડિયોટેગ કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ. કર્ણાટકને વિદર્ભને હરાવી 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી. હેન્ડલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં સિંગાપુર ટોપ પર છે. હેન્ડલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં 2025માં ભારત 85 નંબરે છે. જીતેન્દ્ર પાલ સિંહ ઇઝરાયેલ ભારતના રાજદૂત નિયુક્ત કર્યા. આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળો 34મો રાજ્ય ઓડિશા બન્યો. હિમાચલ પ્રદેશ નિયંત્રિત કેનાબિસ શણની ખેતી માટે પાયલોટની મંજૂરી આપી. ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ICC અંડર-19 મહિલા ટી20 કપ જીત્યો. તો થોડી ચર્ચા બાકી છે. અમેરિકા ક્યુબા ગ્વાતનામોને 2 પ્રવાસી બંધ ગૃહે સ્થાપિત કરશે. ચીન દુનિયાનો સૌથી લાંબી એક્સપ્રેસ સુરંગ બનાવણ કર્યું. ગુજરાત ભારતીય વરોની આવાસની સુરક્ષા માટે એટલાસ લોન્ચ કરશે. પૂર્વોત્તર સંપત્તિ કાર્ડ વિતરણમાં મિઝોરમ ટોપ પર છે. ભારત દુનિયામાં 7મો કોફી ઉત્પાદક દેશ છે. ઉત્પાદક દેશ બન્યો. બ્રાઝિલ દુનિયામાં નંબર 1 પર કોફી ઉત્પાદન દેશ છે. ભારતમાં સૌથી વધારે કોફી ઉત્પાદન કર્ણાટક થાય છે. કેન્દ્ર સરકારે બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે એટીટી લોકર લોન્ચ કરશે. પંકજ મિશ્રા પોતાની નવી પુસ્તક ધ આફ્ટર ગાઝાનું વિમોચન કર્યું. ઉત્તરાખંડ કાર્બન ન્યુટ્રલ હાંસલ કરવાવાળો આયર્લેન્ડ સાથે સમજોતા કર્યા. છત્તીસગઢ સરકારે દીનદયાળ ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી. ચંદ્રિકા ટંડને 37મો ગ્રેમી એવોર્ડ બેસ્ટ ન્યૂ એજ એમ્બિશિયસ ચેટ એલ્બમ્સ શ્રેણી જીત્યો. મેજર જનરલ ઇયાલ જામીરે ઇઝરાયેલની રક્ષા બળના નવા પ્રમુખ નિયુક્ત કર્યા. પગજનને પ્રતિષ્ઠિત ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025 ખિતાબ જીત્યો. થોડી પુસ્તકો વિશે વાત કરી લઈએ. તો ધ ઇન્ડિયન રેન્સ ધ મોદી ડિકેડ પુસ્તકનું વિમોચન અમિત શાહે કર્યું. પંકજ મિશ્રાએ તેમની નવી પુસ્તક ધ વર્લ્ડ આફ્ટર ગાઝાનું વિમોચન કર્યું. જમ્મુ કાશ્મીરના લદ્દાખ યુગ માધ્યમ સે પુસ્તક વિમોચન કર્યું. ગૌરી ગૌર દ્વારા લખેલું પુસ્તક ધ અનઇલ્ડિંગ જસ્ટ લાઇફ એન્ડ લીગેસી ઓફ જસ્ટિસ EGN ગૌર વિમોચન કર્યું. ગજેન્દ્રસિંહ શેખાવતે ન્યૂ ભારત મોદી વિઝન એન્ડ ડેવલપમેન્ટ પુસ્તક લખી. દિનેશ સહારા તેમની પુસ્તક દલાઈ લામા કી ખુશી કા રહસ્ય વિમોચન કર્યું. માણેક કોટવાલ દ્વારા લખિત પુસ્તક બેન્ડ ધ હિંગ્સ વેબેસરનું વિમોચન કર્યું. દેવેન્દ્ર કુમાર ઘોડાવત દ્વારા લખેલ પુસ્તક માં મધરનું વિમોચન કર્યું. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય ચેનલ સાથે જોડાયેલા રહેજો. ખાસ કરીને બનાવેલા વિડીયો વિશે ચર્ચા કરી લઈએ. તો બંધારણ કલમો અનુચ્છેદના વિડીયો બનાવેલા ચેક કરી લેજો. રતન તાતાનું નિધન થયું છે, વિડીયો ચેક કરી લેજો. મનમોહન સિંહનું નિધન થયેલું છે, ચેક કરી લેજો. પછી 6 મહિનાનો કરવાનો વિડીયો અપલોડ કરી દીધો છે, ચેક કરી લેજો. અને ભારતના પદાધિકારીઓ
અને ગુજરાતનું મંત્રીમંડળ બંનેના અલગથી વિડીયો બનાવેલા ચેક કરી લેજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.